હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 છે તે સંભાવના જોવા જઈ રહ્યા છે. એમાં દાખલો નંબર છે આજે 9 છે તે જોશું, સ્વાધ્યાય 14.1 નો. તો વિદ્યાર્થી મિત્રો એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલી લખોટી, પહેલો પ્રશ્ન કીધું છે લાલ હોય, બીજું કીધું છે સફેદ હોય અને ત્રીજું કીધું છે લીલી ના હોય તેની સંભાવના કેટલી. તો સૌથી પહેલા લખોટી, આપણે કુલ લખોટી કેટલી છે? 5 લાલ લખોટી છે, 8 સફેદ લખોટીઓ છે અને 4 કેટલી છે? લીલી લખોટીઓ છે. તો સૌથી પહેલા જે લખોટીઓ આપી છે એ આપણે સોલ્યુશનમાં લખશું. તો પેટીમાં કુલ લખોટીઓની સંખ્યા. તો પેટીમાં કુલ લખોટીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 5 લાલ છે એટલે 5 લખશું, પ્લસ 8 સફેદ એટલે 8 લખવાની, પ્લસ 4 લીલી. તો હવે આનું ટોટલ કરો, 5 ને 8 13, 13 ને 4 કેટલી? 17. તો પેટીમાં કુલ કેટલી લખોટી મળી વિદ્યાર્થી મિત્રો? 17 લખોટી મળી ગઈ. બરાબર. ક્યાંથી લખવાનું? જો ધ્યાન રાખવાનું કે 5 લાલ લખોટી છે, 8 સફેદ અને 4 લીલી લખોટી. આપણે રકમમાંથી જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને કેટલી મળી ગઈ? 17 લખોટી મળી ગઈ. બરાબર. તો હવે આપણે લખશું કે પેટીમાંથી અહીંથી જ રકમમાંથી જ લખવાનું, એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામો સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો કેટલી કુલ પરિણામોની સંખ્યા છે? તો આપણે હમણાં જ સોલ્વ કર્યું તો કેટલી છે? 17. તો આપણે અહીંયા લખી નાખવાના 17. બરાબર. કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગના કુલ પરિણામો કેટલા છે? અહીંયા 17 છે, એ લખ્યું. બરાબર. હવે આપણે પહેલો પ્રશ્ન જોશું કે લખોટી કેવા રંગની હોય છે? લાલ રંગની હોય છે. તો આપણે સૌથી પહેલો નંબર લખશું. ધારો કે ઘટના કોઈ પણ નામ આપી શકાય, A B C D, તમને જે આપવું, પણ આપણે ઘટના A નામ આપીએ છીએ. બરાબર. એ બહાર કાઢેલી લખોટી લાલ હોય, કારણ કે આપણે પહેલી કોની શોધવાનું છે? લાલ લખોટી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખવાનું કે પહેલા કે ધારો કે ઘટના એ બહાર કાઢેલી લખોટી લાલ હોય. ઓકે. તો રકમમાં કેટલી લાલ લખોટી આપી છે? તો પેટીમાં 5 કેવી છે? લાલ લખોટીઓ છે. તો આપણે અહીંયા લખ્યું કે પેટીમાં 5 લખોટીઓ છે. બરાબર. ઓકે. તો હવે આપણે લખશું કે P of A બરાબર સાનુકૂળ પરિણામ કેટલા? 5. બરાબર. સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 5. અને કુલ શક્ય પરિણામ કેટલા? 17. તો 5/17. બરાબર. કારણ કે જે પહેલા જે આપણને કઈ શોધવાનું કીધું છે? લાલ લખોટી. તો લાલ લખોટી એટલે સાનુકૂળ પરિણામ આપણે કેટલા મળ્યા? 5. અને કુલ પરિણામ કેટલા છે? 17. તો 5/17. ઓકે. હવે બીજો પ્રશ્ન કીધો છે
કે સફેદ હોય તો સફેદની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો તમે રકમમાં જોશો તો 8 સફેદ લખોટીઓ છે. તો આપણે હવે સફેદનું સોલ્યુશન કરશું. હવે આને ઘટના બી નામ આપી દઈએ. ધારો કે ઘટના બી, આની જેવું જ લખવાનું છે પહેલામાં લખ્યું તો એ રીતે. બહાર કાઢેલી લખોટી, બહાર કાઢેલી લખોટી સફેદ હોય, સફેદ હોય. પેટીમાં સફેદ લખોટી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 8 સફેદ લખોટીઓ છે. તો આપણે લખશું પેટીમાં 8 સફેદ લખોટીઓ છે. પી ઓફ બી, તો સાનુકૂળ જે છે આપણે કેટલું છે શોધી નાખ્યું. સાનુકૂળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 8. અને કુલ પરિણામ કેટલું છે? 17. તો 8/17. તો પી ઓફ બી કેટલું મળ્યું આપણે? 8/17. હવે ત્રીજો પ્રશ્ન જોશું વિદ્યાર્થી મિત્રો કે લીલી ના હોય તેની સંભાવના કેટલી? હવે 5 લાલ છે, 8 સફેદ છે અને 4 લીલી, એટલે લીલી સિવાયની હોય એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 13 થઈ ગઈ. પણ આપણે ક્રમમાં લખશું કે ધારો કે ઘટના સી બહાર કાઢેલી લખોટી લીલી ના હોય, એટલે લીલી ના હોય. બરાબર. હવે તમને ખબર છે કે ભાઈ લીલી ના હોય તો ટોટલ કેટલી? 5 ને 8 13 છે. પણ આપણે હવે લખવાનું કે ઘટના સી માટે ઘટના સી બાર, શું લખવાનું અહીંયા? સી બાર. ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. બહાર કાઢેલી લખોટી લીલી હોય. શું લખ્યું? ધ્યાન રાખો. ઘટના સી બાર, બહાર કાઢેલી લખોટી કેવા રંગની હોય? લીલી હોય. તો લીલી લખોટી કેટલી છે? માટે લખવાનું કે પેટીમાં 4 કેવી છે? લીલી લખોટીઓ છે. બરાબર ને? રકમમાં આપેલું છે કે પેટીમાં લખોટી લીલી કેટલી છે? 4 છે. લખોટીમાં 4 છે પેટીમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો. માટે ઘટના સી ડેશ ને ઘટના સી બાર ને સાનુકૂળ પરિણામની સંખ્યા, સાનુકૂળ પરિણામની સંખ્યા 4 છે. કેમ 4 છે? કે લખોટી આપણે કેટલી છે? ઉપરની લીટીમાં લખ્યું 4 લીલી લખોટી છે. તો સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? 4 મળ્યા. માટે પી ઓફ સી બાર સાનુકૂળ પરિણામ કેટલા વિદ્યાર્થી મિત્રો? 4. અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 17. તો 4/17. ફરીથી જો પી ઓફ સી બાર સાનુકૂળ પરિણામની સંખ્યા 4 અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 17. તો 4/17. પી ઓફ સી 1 માઇનસ પી ઓફ સી બાર
પી ઓફ સી બરાબર એકમાંથી આપણે શું કરશું, જે જવાબ આવ્યો છે પી ઓફ સી બાર નો તે લખશું. તો સૌથી પહેલા 1 બરાબર ને, બરાબર રાઈટ. પી ઓફ સી બાર કેટલું હતું, 4/17. તો હવે તમને ખબર છે કે આ કેવું છે, મિશ્ર અપૂર્ણાંક છે, એટલે આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ. સૌથી પહેલા શું લખી નાખવાના, છેદમાં 17 છે તો 17 લખી જ નાખવાના વિદ્યાર્થી મિત્રો. 17 એકા 17, 17 માંથી 4 જાય તો 13, તો 13/17. કઈ રીતે આવ્યું જુઓ, 17 એકા 17, 17 માંથી 4 ગયું તો 13/17. તો પી ઓફ સી આપણને કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો, 13/17. રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ